જે ભગવાનના માર્ગે ચાલે છે એની કસોટી લેવાય છે. કે આપણે જે અત્યારે બીમારી છે બરોબર, કે આપણ બંધ જ રહી છે બરોબર, ખુલતી નથી. તો આવી બીમારી લાખોમાં કોઈકને હોય છે બરોબર. તો એ આપને આ બીમારી થઈ 3 વર્ષથી છે. 1.5 વર્ષ તો આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી એવું હતું કે જેમાં બિલકુલ દેખાતું નહોતું, વિઝન ટોટલી બ્લર હતું, રાઈટ? એવો વિચાર તમને ના આવ્યો ક્યારેય કે હું તો ભગવાનનું કાર્ય કરું છું, લોકોની સેવા કરું છું, સમાજની સેવા કરું છું, તો આ દુઃખ ભગવાને મને જ કેમ આપ્યું? સુખ પડે છે ત્યારે ભગવાનને પ્રશ્ન નથી કરતા, તો દુઃખ પડે છે ત્યારે ભગવાનને પ્રશ્ન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. તો હું બીજા અભિગમથી આને જોઉં છું, જે આપણા તમામ શાસ્ત્રોએ આ જ શીખવ્યું છે કે રામ ભગવાનનો શું વાંક હતો, છતાં એમને 14 વર્ષનો વનવાસ કેમ? કૃષ્ણ ભગવાનનો શું દોષ હતો, છતાં દુર્યોધન એમને બંદી બનાવવાનો પ્રયાસ કરે, એમને શિશુપાલ અપશબ્દો બોલે. અનેક સંતો ભગવંતો થઈ ગયા. નરસિંહ મહેતાને કેટલા કષ્ટ પડ્યા છે. મીરાબાઈ, જેના ભજનો આજે લાખો લોકો ગાય છે, પણ એ મીરાબાઈને પણ ઝેરના ઘૂંટડા પીવા પડ્યા હતા. તો સાગરભાઈ, આ દુનિયામાં એવું જ છે કે